નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ઘઉંમાં નિંદામણ નાશક દવા વિશેની. હવે નિંદામણ છે એ કોઈ પણ પાકમાં ઉગે છે ત્યારે આપણા માટે માથાનો દુખાવો થઈ જતો હોય છે, અને જે પાક છે એનો જે ખોરાક હોય એ નિંદામણ જે કાંઈ છે એ લઈ લેતું હોય છે. હવે પાક જનરલી આપણે બે પ્રકારના હોય છે, એકદળી અને દ્વિદળી. હવે એકદળી પાક હોય એમાં દ્વિદળી નિંદામણ આપણે કંટ્રોલ કરી શકીએ, દ્વિદળી પાક હોય એમાં એકદળી આપણે નિંદામણ કંટ્રોલ કરી શકીએ. અમુક વૈજ્ઞાનિક સંશોધનના આધારે એકદળી પાક છે એમાં એકદળી પણ કંટ્રોલ થાય છે, દ્વિદળી છે એમાં દ્વિદળી પણ કંટ્રોલ થાય છે. પણ મુખ્ય પાક હોય એ પણ થોડોક આપણને ઘા ખાઈ જતો હોય, પાછો પડતો હોય છે. હવે નિંદામણ નાશક જે કાંઈ છે એ હોર્મોન્સ આધારિત બનાવેલી હોય છે કે જે વનસ્પતિ કોષ છે એને બંધ કરી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ કરી દે છે, એટલે ધીમે ધીમે એ પીળું થઈ અને સુકાઈ જાય છે. હવે નિંદામણ નાશક જે કાંઈ છે એ વાતાવરણ કે હવા, જમીન, પાણી કાતે બધાને નુકસાન તો કરે છે, પણ મહત્વનું એ છે કે જો એ પાકમાં નિંદામણ કાઢવામાં ના આવે કે એનું નિયંત્રણ કરવામાં ન આવે તો મુખ્ય પાક છે એ પણ ઉત્પાદન થતું નથી. બીજું કે મજૂરી ખર્ચ પેટે જોઈએ તો કે અત્યારે 300-400 રૂપિયા કે 500 રૂપિયા સુધીની મજૂરી ચાલતી હોય છે. તો એમાં 1 એકરે આપણે જોઈએ તો કે ઘણી વખત એવું હોય કે 4 થી 5 મજૂર હોય 1 એકર નીંદી શકતા હોય છે. તો નિંદામણ નાશક દવા એવી હોય છે કે જે જનરલી આપણને કે 200-250 રૂપિયામાં 1 એકરનું આપણને નિયંત્રણ મળતું હોય છે. બીજું કે જીરા જેવા પાક હોય એમાંથી અત્યારે મગફળી ઘણા બધા વિસ્તારમાં માવઠું થયું તેમાં મગફળી તૂટી છે અને મગફળીનો ઉગાવો બહુ થયો છે. હવે મગફળીના જે અરોડા છે એને ઉપાડવા જાય તો જીરું પણ ઉપડી જાય છે. તો આના માટે ઘણી બધા પાક એવા હોય કે એમાં નિંદામણ સમયે આપણે વાપરીએ તો જ કામનું છે. નિંદામણ મોટું થઈ જાય છે કે જે દાંડલીએ ચડી જાય છે, એટલે કે 7-8 પત્તાનું થઈ જાય છે, પાનનું થઈ જાય છે, ત્યાર પછી આપણે કોઈ પણ નિંદામણ નાશક કામ કરતી નથી. ઘણી વખત એવું થાય કે મોટું નિંદામણ થઈ ગયું હોય, ખડ મોટું થઈ ગયું હોય અને વાપરીએ છીએ તો એ દાજે છે, બળભંગ થાય છે, અને તોય જ પાછળથી એમાં આપણને કે હાથથી તો નીંદવું જ પડે છે. હવે વાત ખાસ કરવાની છે કે ઘઉં વિશેની. તો ઘઉં છે એ એકદળી પાક છે. એમાં દ્વિદળી જે નિંદામણ હોય કે ચીલ છે, તાંજળીઓ છે, લૂણી છે, હાટોડો છે, બળેલો છે, કણેજરો છે, આ બધા નિંદામણ નાશક છે એ આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકીએ છીએ. એના માટેના જૂના મોલેક્યુલમાં વાત કરીએ તો કે 2,4-D આવતું, તેમાં 2-3 પ્રકારનું આવતું, ઇથાઇલ એસ્ટર, એમાઇન સોલ્ટ. ઇથાઇલ એસ્ટર છે એ ગેસવાળું આવે તો કે આપણે આ જગ્યાએ વાપરીએ છીએ એક ખેતરમાં, તો બાજુના ખેતરમાં ગોળ પાંદવાળો જો પાક હોય તો એને પણ એ આડ અસર કરે છે. હવે જ્યારે એમાઇન સોલ્ટ છે એ વસ્તુ રહી એ બીજા પાકમાં બહુ નુકસાન કરતી નથી. 40 ml રાખી અને છંટકાવ કરીએ તો કે ગોળ પાંદવાળું જેટલું નિંદામણ છે એ નિયંત્રણ થાય છે. ત્યાર પછીનું બીજા મોલેક્યુલની વાત કરીએ તો કે મેટ સલ્ફ્યુરોન મિથાઇલ 20% SP કે જે પાવડર ફોર્મમાં આવે છે. 8 ગ્રામ પાવડર હોય એના 5-6 પંપ કરી અને 1 એકરે છંટકાવ કરવામાં આવે તો કે ગોળ પાનના જેટલા નિંદામણ છે, ચીલ, તાંજળીઓ, લૂણી, કણેજરો, સાટોડો, બળેલો, આ બધું છે એ આપણને નિયંત્રણ થાય છે. ત્યાર પછી વાત કરીએ તો કે લાંબા પાંદવાળુંનું ખાસ એમાં જે હોય છે કે ફેલરિસ માઇનર, ગુલીડંડા અથવા કુતરા તરીકે આપણે ઓળખીએ છીએ કે નીંગલી જાય ત્યાર પછી ઉપરની એની જે ડુંડી હોય છે આપણે કપડા સાથે ચોંટી જતી હોય છે. એનો જે પ્રશ્ન આવે છે એ ઘઉં ટાઈપના વર્ગનું જ હોય છે, એટલે એને નિયંત્રણ કરવા માટે ક્લોડિનાફોપ પ્રોપલઝાઇલ 15% WP જે આવે છે એનો આપણે ઉપયોગ 16 ગ્રામ પ્રતિ પંપ, એટલે કે 160 ગ્રામ હોય એક પંપે એનો ઉપયોગ કરવાનો હોય છે. તો આમાં લાંબા પાંદવાળા જે કાળિયું ખારીયું કૂટેલું કણેરું કે જે આપણા કૂતરાનો પ્રશ્ન ખાસ હોય છે, આ બધા નિયંત્રણો એમાં થાય છે. પણ એની કન્ડિશન એ હોય છે કે ઘઉં 40-42 દિવસના થાય ત્યારે એનો ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે મેટ સલ્ફ્યુરોન મિથાઇલ છે, 2,4-D છે, અને હજી એક છે કાર્ફેન્ટ્રાઝોલ ઇથાઇલ કે જે કોન્ટેક હર્બિસાઇડ છે કે આજે છંટકાવ કરો અને 2 દિવસમાં બળી જાય, પણ એમાં પણ નિંદામણ છે એ 2 થી 4 પાંદડે નાનું હોવું જોઈએ. હવે આ બધી વસ્તુ જે કે કાર્ફેન્ટ્રાઝોલ ઇથાઇલ છે, 2,4-D છે, અથવા મેટ સલ્ફ્યુરોન મિથાઇલ છે એ ગોળ પાંદવાળું નિંદામણ બાળે છે. ક્લોડિનાફોપ પ્રોપલઝાઇલ છે એ આપણને લાંબા પાંદવાળું બાળે છે. બીજું એક સલ્ફોસલ્ફ્યુરોન પણ આવે છે, પંજાબ, હરિયાણા, ઉત્તર ભારતમાં વપરાય છે, આપણે ગુજરાતમાં એનો વપરાશ બહુ નથી. એ પણ છે એ ગોળ પાંદવાળું પણ નિંદામણ બાળે છે. અત્યારે માર્કેટમાં ક્લોડિનાફોપ પ્રોપલઝાઇલ અને મેટ સલ્ફ્યુરોન મિથાઇલના કોમ્બિનેશનવાળી પ્રોડક્ટો પણ આવે છે. એ થોડીક કોસ્ટમાં વધુ હોય છે કે એનો પંપ આપણને મોંઘો પડતો હોય છે. જ્યારે આપણે અલગ અલગ બે વસ્તુ લઈને મિક્સ કરીએ તો એ પ્રોડક્ટ છે આપણને સસ્તી પડે. એટલે એક વસ્તુ પણ વાપરી શકાય, બે વસ્તુ પણ વાપરી શકાય. બીજું ખાસ એ છે કે ઘઉંનું વાવેતર કરેલું હોય અને સાથે ચણા હોય, જીરું હોય, જ્યારે આપણે આ નિંદામણ નાશક વાપરીએ છીએ ત્યારે
આ વાપરા પછી કાં તો જો નિંદામણનાશકનો પંપ અલગ જ હોય તો વધારે સારું. જો અલગ ના હોય અને જ્યારે આ નિંદામણનાશક છટાઈ જાય અને પછી ઘણી વખત એવું થાય છે એ જ પંપ લઈ અને જીરુમાં કે ચણામાં આપણે છંટકાવ કરીએ છીએ તો આની આડઅસર પણ થાય છે. એટલે ઘઉંમાં જે નિંદામણનાશક દવા છાંટી છે એને ખાસ પંપ ગરમ પાણીથી 2 વાર ધોઈ અને વ્યવસ્થિત આખો પાવડર સોડા પણ નાખી અને ધોઈ અને વ્યવસ્થિત તપાવી અને ત્યાર પછી જ બીજા ઘઉં સિવાયના પાકમાં એનો ઉપયોગ કરવો. નહીતર એવું પણ બને છે કે ઘઉંમાં આપણને થોડો ઘણો ફાયદો થયો હોય તો બીજું લસણ, ડુંગળી, ચણા, ધાણા, જીરું હોય તો એમાં પણ આપણને એ નુકસાન કરી જાય છે. અત્યારે ઘણા બધા લોકો નિંદામણનાશકમાં બીજી વાત કરીએ તો કે ધાણામાં એટ્રાઝિન પણ વાપરતા હોય છે, મેટ્રીબિઝન પણ વાપરતા હોય છે, પણ એનું આપણને આડઅસર પણ ઘણી બધી હોય છે, ઉત્પાદન ઉપર અસર થાય છે. તો શક્ય હોય તો એમાં જો હાથથી નિંદામણ કરવામાં આવે તો વધારે સારું. એમાં કોઈ પણ પ્રકારની નિંદામણનાશક વાપરવી નહીં. નિંદામણનાશકને લઈ અને વિશેષ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર જે અત્યારે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ઉપર તમે વિશેષ માહિતી ફોન કરી અને મેળવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.